આગામી 7મી ફેબ્રુઆરી સુધી મતદાર યાદી માટેની સઘન ચકાસણીઓ ચાલશે। ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાશે। આ ચૂંટણીઓના અનુસંધાને જામનગરના રાજકારણમાં સ્થાનિક સ્તરે સળવળાટ જોવા મળે છે। જુદા જુદા વોર્ડમાં અલગ અલગ કેટેગરીની બેઠકોમાં બદલાવ થશે, જેને કારણે કેટલાક ચહેરાઓની ટિકિટ કપાઈ જવાની શક્યતાઓ છે અને કેટલાક નવા ચહેરાઓને ટિકિટ મળી શકે છે। કોર્પોરેશનની ગત ચૂંટણીની સરખામણીએ આગામી ચૂંટણીમાં રોસ્ટર અનુસાર સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની 7 બેઠકો ઘટી છે। આ ઉપરાંત વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 16ના બેઠકમાં ફેરફાર થયો છે। શહેરના કુલ 16 વોર્ડની કુલ 64 બેઠક પૈકી 44 બેઠકને અલગ અલગ કેટેગરી માટે અનામત જાહેર કરવામાં આવી છે। 20 બેઠકો જનરલ જાહેર થઈ છે। 64 પૈકી 32 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે। આ 32 પૈકી 22 બેઠકો જનરલ કેટેગરીની મહિલાઓ માટે, 2 બેઠકો અનુસૂચિત જાતિ માટે તથા 8 બેઠકો માટે પછાત વર્ગોની મહિલાઓની સમાવેશ થશે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। બીજી બાજુ 32 પુરુષ બેઠક પૈકી 20 બેઠક જનરલ કેટેગરીના પુરુષો માટે, 2 બેઠકો અનુસૂચિત જાતિના પુરુષો માટે તથા 1 બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે રહેશે અને પછાત વર્ગ માટે 9 બેઠકો રહેશે। બેઠકોના પ્રકારમાં ફેરફારો થવાથી ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોમાં દોડધામ શરૂ થઈ છે। રોસ્ટર અંગે મેયર વિનોદ ખીમસુરિયાએ એવી જાહેરાત કરી છે કે સમગ્ર રોસ્ટરનો અભ્યાસ કર્યા પછી જરૂર પડશે તો સરકારમાં રજૂઆત કરવામાં આવશે। નવા જાહેર થયેલા રોસ્ટર મુજબ કુલ 4 વોર્ડ એટલે કે વોર્ડ નંબર 5, 6, 9 અને 13માં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, જેને કારણે એક અલગ પ્રકારની ચર્ચા ઉઠી છે। નવા રોસ્ટર મુજબ 16 વોર્ડ પૈકી 12 વોર્ડમાં બેઠકોમાં ફેરફાર થયા હોય ઘણા સિટિંગ કોર્પોરેટરની ટિકિટ કાપવી પડશે અથવા પક્ષ ઈચ્છે એવા ઉમેદવારને અન્ય વોર્ડમાં લઈ જવામાં આવશે। શાસક પક્ષને ગત ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર વિજય મળ્યો હતો, એટલે આ વખતે નવું રોસ્ટર આવતા શાસક પક્ષમાં ટિકિટ વહેંચણીમાં ઘણા ફેરફારો જોવા મળશે એવું અત્યારે સમજાઈ રહ્યું છે।